પપ્પા લાયા છે જો એમના માટે ગાઈસ બૂટ લાગે છે ને જબરજસ્ત. મિત્રો ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જો 10 વાગે આવ્યું અને બ્લોગ ચાલુ કરી દીધો. જો રાધે કૃષ્ણ જુઓ આપણા, અને જો મમ્મી રોટલા કરો અને આપણે બેસાઈએ હાલ તો આપણે જો જમવામાં ઘઉંની રોટલી, ચોળીની શેકોનું શાક અને છાશ નથી તો ઘરમાં ફેંટા પડી ગઈ તો આપણે ફેંટા લઈ લીધી પીવા. જો ખાલી ખાવાના ગાય ફેંટા કેવું લાગે આમ જોઈએ. હવે ખાઈને મળીએ કારણ તો આરામ જ કરવો સીધું. તો ગાઈસ ચા પીવાનો સમય થઈ ગયો તો જો આપણે ચા પીએ, થોડી વાર આરામ કર્યો અને હવે ચા પી લઈએ. તો મારા પપ્પાને જ્યાં હતા વિસનગર ખુશ્બુબેનના 2 બૂટ લેવા. જો તો આ એમના બૂટ લાયા છે, મસ્ત જબરજસ્ત લાગે છે. આ એમના અને ખુશ્બુબેનના ચોચા રહ્યા છે. ખુશ્બુબેનના બૂટ લાયા તો શું જબરજસ્ત બૂટ. અને આપણા તો ખાલી બે રે, આપણું કચ્છું નહીં આમાં. હાલ તો આપણે હોય સીએનમાં આપવા રહ્યા ને જો ભેંસ દોવું શીખું, મમ્મી દોવાની રે શીખું. સમય થઈ ગયો છે, જમી લઈએ. જમવામાં સેવાનું શાક આપણે થોડું જ લીધું છે કે રાતે થોડું જ ખાવાનું. અને જો ઘઉંના રોટલા તો ફટાફટ હવે જમી લઈએ.